નમસ્કાર મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેમ સુપર હીરો ફિલ્મો બનતી નથી? ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં જે સુપર હીરો ફિલ્મો બને છે તે માત્ર ચર્ચાનો વિષય જ નથી બનતી, પરંતુ સાથે સાથે બહુ મોટો બિઝનેસ પણ કરે છે. જો એટલી મોટી સફળતા બીજી ભાષાની ફિલ્મોને મળી શકે છે તો પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેમ સુપર હીરો ફિલ્મો બનાવતી નથી? તો ચાલો આ પાછળના કારણો જાણીએ અને કેટલા સમય પછી ગુજરાતી ભાષામાં પણ સુપર હીરો ફિલ્મ બનાવવાની શક્યતા છે એ પણ સમજીએ. હાલના સમયમાં સુપર હીરો ફિલ્મો ખૂબ જ ચર્ચામાં રહે છે. હિન્દી હોય કે સાઉથ કે પછી હોલિવૂડની કોઈ પણ સુપર હીરો ફિલ્મ ભારતભરમાં સારી ચાલે છે. ગુજરાતમાં પણ આવી ફિલ્મો સારી કમાણી કરે છે. આજના સમયમાં લોકોને લવ સ્ટોરી કરતાં સુપર હીરો ફિલ્મ જોવાની વધારે પસંદ છે, એટલે લોકો હંમેશા સુપર હીરો ફિલ્મોની રાહ જોતા હોય છે. પરંતુ જો તેમાં કંઈક નવું અને યુનિક હોય તો જ લોકો થિયેટરમાં જઈને તેને જુએ છે. એટલે આ વાત તો પાકી છે કે ગુજરાતમાં પણ ગુજરાતી લોકો સુપર હીરો ફિલ્મ જોવાનું પસંદ કરે છે. છતાં પણ ગુજરાતી ભાષામાં કોઈ સુપર હીરો ફિલ્મ બનતી નથી. અહીં પહેલો સવાલ એ થાય છે કે જો ગુજરાતી ભાષામાં સુપર હીરો ફિલ્મ બને તો શું લોકો તેને જોવા જશે? શું તેઓ આ ફિલ્મને હિટ કરી શકે? મારો જવાબ એક જ છે, નહીં. ગુજરાતી ભાષામાં જો સુપર હીરો ફિલ્મ બને તો તે હિટ ન થઈ શકે. ભલે તેમાં ગુજરાતના ફેમસ એક્ટરોને લેવામાં આવે તો પણ આ ફિલ્મ હિટ થવાની શક્યતા ઓછી છે. હવે તમે કહેશો કે આ શું બોલે છે યાર? જો બોલિવૂડ કે હોલિવૂડની સુપર હીરો ફિલ્મ ગુજરાતમાં સારો બિઝનેસ કરીને હિટ થઈ શકે તો પછી ગુજરાતી ભાષામાં બનેલી સુપર હીરો ફિલ્મ કેમ નહીં? એના પાછળના હું તમને બે મુખ્ય કારણો સમજાવું છું કે કેમ ગુજરાતી સુપર હીરો ફિલ્મ બને તો તે ફ્લોપ થઈ જશે. પ્રથમ કારણ, ગુજરાતમાં થિયેટરોની સંખ્યા ખૂબ જ ઓછી છે, લગભગ 300ની આસપાસ. સુપર હીરો ફિલ્મ માટે આ સંખ્યા બહુ જ ઓછી છે. ઉપરથી જો એવી ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થાય તો પણ તેનું કલેક્શન મહત્તમ 15 થી 20 કરોડ સુધી જ પહોંચી શકે છે, જે સુપર હીરો ફિલ્મ માટે ખૂબ જ ઓછું છે. બીજું કારણ, સુપર હીરો ફિલ્મ બનાવવા માટે ઓછામાં ઓછું 30 થી 40 કરોડનું બજેટ તો હોવું જ જોઈએ. હિન્દીમાં ઘણી સુપર હીરો ફિલ્મો આના કરતાં 3 ગણા બજેટમાં બને છે. હાલમાં જ લોકા નામની સાઉથ ફિલ્મ 30 કરોડમાં બની હતી. એના પરથી હું આ અંદાજ લગાવી રહ્યો છું. જો કોઈ ગુજરાતી સુપર હીરો ફિલ્મ 30 કે 40 કરોડમાં બને તો તે પોતાનું અડધું બજેટ પણ ગુજરાતમાં કમાઈ શકશે નહીં, કારણ કે સામાન્ય ગુજરાતી ફિલ્મ પણ 20 કરોડ કે તેથી વધારે કમાઈ શકતી નથી. તો પછી 40 કરોડની સુપર હીરો ફિલ્મ કેવી રીતે કમાણી કરી શકે? આ બે મુખ્ય કારણો છે જેના કારણે ગુજરાતી ભાષામાં સુપર હીરો ફિલ્મ બનાવવામાં મોટી મુશ્કેલી ઊભી થાય છે. હા, ફિલ્મને હિન્દીમાં ડબ કરીને કદાચ થોડી કમાણી થઈ શકે, પણ એવી ફિલ્મની કહાની બહુ જ ઓવર ધી ટોપ હોવી જોઈએ જે આખા ભારતને આકર્ષી શકે. હવે જો આપણે અંદાજ લગાવીએ કે કેટલા સમય પછી ગુજરાતી ફિલ્મોમાં પણ સુપર હીરો ફિલ્મો બનશે, તો એ સમય હવે બહુ દૂર નથી. થોડા જ સમયમાં ગુજરાતી ફિલ્મોના કલેક્શનના આંકડા વધવાના છે, કારણ કે હાલમાં જ લાલો ફિલ્મ આવી અને તેને 100 કરોડનો આંકડો પાર કર્યો છે. હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લોકોમાં વિશ્વાસ આવી ગયો છે કે જો સારી ફિલ્મ બનાવવામાં આવે તો તે ગુજરાતમાં ખૂબ સારી ચાલે છે અને લોકો જોવા આવે છે. અને જો લોકોની નજરમાં આવી ગઈ તો તે ફિલ્મ ભારત સ્તરે પણ ચાલવાની શક્યતા રાખે છે. એટલે હવે ગુજરાતી સિનેમા પણ કંઈક અલગ પ્રકારનું સિનેમા બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એ દિવસ હવે દૂર નથી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ સુપર હીરો ફિલ્મ બનાવવાની શરૂઆત કરશે. તો આ હતા ગુજરાતી સુપર હીરો ફિલ્મો કેમ નથી બનતી તેના કારણો. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું ફરી કોઈ નવા વિડીયો સાથે. બાય.